હાલો તો ફાઇનલી પુલ ઉપર ચડી ગયા, હાફી રહ્યા બધાય. નજારો જોવો દેખાય પાછળથી. જય શ્રી કૃષ્ણ, કેમ છે તમને બધાને? સારું જશે તો તમારો બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને આજ જવાનું છે ભાદર ડેમ. તો એ અમારા ગામ વીરપુરથી કંઈક 12 કિલોમીટર જેવી દૂર છે અને બહુ મોટી છે, કંઈક ગુજરાતમાં બીજો નંબર આવે છે. તો આપણે અત્યારે ત્યાં જવાનું છે અને ગામમાંથી આવે છે ધ્રુવીનભાઈ. તમે વ્લોગમાં જોયા જ હશે, પહેલેથી તમે જોતા હો તો ઓળખતા જ હશો. તો અત્યારે એને તેડવા જવાનું છે અને પછી ત્યાંથી ડાયરેક્ટ જવાનું છે ભાદર ડેમ. તો હાલો જવા દઈએ હવે. હાલો તો ફાઇનલી પૂગી ગયા છીએ. આ છે કુપોભાઈ, આગલા વ્લોગમાં તમને જોયો જ હશે આને. અને ધ્રુવીનભાઈ ગાડી પાર્ક કરવા ગયા છે. તો જો આ રહી ભાદર ડેમ. તમને ફૂલ બતાવીશ આમ ધીમે ધીમે કરીને, પણ આપણે ઉપર જવું જોઈએ પહેલાં તો બતાવી. હવે થઈ જાય અમે હાલતા તેણી. હવે આ સીડીઓ ચડીને જવાની છે આપણે. આમ જો ખરી બહુ ઊંચો છે પુલ આનો. તો હાઈલા જઈશે એમ તેણી. અને એક માણા નથી અત્યારે, બપોર વચાર આવ્યા છે ને 4:30 જેવું થયું છે. હવે આઈસે રોંઢે આવવું છે તો, બાકી તો હવે કોણ રામ જાણે. અત્યારે ચડવા મળ્યા છીએ હવે એને. હાલો તો ફાઇનલી પુલ ઉપર ચડી ગયા, હાફી રહ્યા બધાય. જો પાણી છે અહીંથી જો દેખાય બધું. હા હા, એમ તો પાણી તો છે હો ભાઈ ભાદર ડેમમાં. ફોનનું ધ્યાન રાખવું પડે, કસકે બાંધી લેવો પડે, નકર પડી જાય તો. તડકાનું તો કોઈ છે નહીં ને, અહીંથી નજારો જોવો દેખાય. હા હા હા. અને જે અહીંયા રહ્યું ને એ મંદિર છે, શેનું હોય એ તો કંઈ ખબર નથી, પણ ન્યાય આટો મારી જઈશું. જો ટેકરી ઉપર છે, વૈચો હોય નદીની વૈચો હોય છે. જો મારા કુપેશભાઈ બેસી ગયા છે ને અહીંથી નજારો જોવો દેખાય પાછળથી. હવે અહીંયા આવી તો ગયા છીએ, પણ અહીંયા પરમિશન હોય કે ન હોય કંઈ ખબર નહીં, પણ આવી ગયા છે જે થયું. અને હવે જવા દઈએ અહીંથી નીચે. જો ઓલું મંદિર રહ્યું ને ત્યાં જવા દઈએ. હવે ડેમનો પહાડ ઉતરી છીએ હવે, એ જોવો તમે. અને હવે જાશું આપણે સામે કાંઠે મંદિરે. તો થોડું ઘણું અહીંયા તમને બતાવી દઈશ. નદી થોડું ઘણું છબછબિયા કરી નાખશું, એવું બધું ચાલુ રહેશે. અને હવે જવા દે, કોઈ માણા તો એક માણા નથી અહીંયા. એટલે એ તો ફોજ ઉપડી લે.
યુદ્ધ કરવા નથી જતી ને કે તો હવે આયલા જાય છે અમે તેણી તડકો છે ફૂલ રમાજટ બોલાઈ દી એવો આખું નથી ઉઘડતી અને અમારે કૂપો તો જો લાલ થઈ ગયો આખો એને કારણ કે તડકો બહુ લાગે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે. બીચમાં ઓલું જે હતું એ ટોચ ઉપર હવે જવા દઈ. કઈ મંદિર છે કંઈ ખબર નથી પણ ત્યાં જઈને જોવી. હવે જો ટેકરી બેકરી એમ છે પણ લોકેશન છે ભૂકા કાઢી નાખે એવું. આમ જોવો ચલો આવી ગયા છીએ. અને આ છે ભોળાનાથનું મંદિર અને આ છે શ્રી રામ ભગવાનનું અને અહીંયા ડેમ રહી. હાલો હવે દર્શન કરી નાખીએ. જો નાગની કાસરી જો કેવડો મોટો નાગ છે આમ જોત ખરી. તો દર્શન કરીને થોડીક વાર બેસીને હવે થઈ ગયા છે હાલતા. અને આ લપસડી જો કેવડી મોટી છે. ઠેક નીચે પૂગી જાય. ઉપર ગયા હોય ઉપરથી બેસીને તો ઠેક નીચે પૂગી જાય. આમાં હિંચકા ખાધા ને તો કપડાની હાલત તો જોવો તમે. થઈ ગયા નવરા કપડા. હાલો તો હવે જવા દઈ નીચે. જો આવી રીતના પગ બોર્યા ને તો માછલીઓ ઝીણી ઝીણી માછલીઓનો આખો ઘેરો આવે છે. પગ જરીક હલાવીને તો પાછા વૈયા જાય છે. બરાબર ને ધ્રુવીને બધાય પગ બોર્યા છે ને ઊંડું નથી એટલે વાંધો ન આવે. ઝીણી ઝીણી કાંકરી છે. જો ભૂંગરા ઉપર બેઠા છે તેણી. ગાડી ઊભી રાખી દીધી છે બગલો. હાલો તો છપછબીએ વપછબીએ કરી લીધા છે ને હવે બે ગયા છે બે હોન્ડામાં. ને હવે જાય ડાયરેક્ટ જવા દઈ ઘરે. હવે ડાયરેક્ટ ઘરે જઈને વળીએ સ્ટોપ લેવા. હાલો તો ફાઇનલી ઘરે પૂગી ગયો છું. આની બધા અહીં બેઠા છે ને હું ખાટલામાં જ બેઠો છું વાહરો. તો મમ્મી બનાવે છે રોટલો. અને રોટલો જો કે કમ્પ્લીટ થઈ જ ગયો છે. જો ઉપસીને દડા જેવો. અને બાજુમાં છે દૂધ હર વખતેની ગોયણે. એમાં જે ઓલું કાળું કાળું માથે પીડ્યું ને આ ઉડીન આનું લાકડાનું ઉડીને પીડ્યું એ રાખ જેવું. હાલો તો શાક બનાવે છે મમ્મી. આમ જો ભીંડાનું. ચટણી નાખવાની બાકી. હજી તો અડધે પલ્લે પીગું શાક. પછી હાલો તમને બતાવું કેવું થયું નહીં. હાલો તો ભીંડાનું શાક થઈ ગયું સમજો રસદાર કમ્પ્લીટ. આ શાક ખાવાની મજા આવે. હા બહુ મજા આવે ખાવાની. તો હાલો દાદાનું ભાત દઈને પછી બે જાય ખાવા. હાલો તો જમવા બેસી ગયો છું. આજ જમવામાં છે જો બાજરાનો રોટલો, પછી આ બટેટાનું શાક છે, પછી આ ભીંડાનું ને રોટલી. બધે બેસી ગયા છે. તો હાલો હવે જમી લે. તો જમીન કારવીને બેસી ગયો શેરડી ખાવા. જો મમ્મીએ ફોલી દીધી છે અને હજી ફોલી દે છે. અને વ્લોગ અહીં એન્ડ કરું છું. મળીશું નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.